જમીન બાબતની તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય, જમીન બાબતની અંદર તમારા મનની અંદર જે પણ પ્રશ્નો હોય એ એડવોકેટ કિંજલ પટેલનું જે ફેસબુક અને ઇન્સ્ટા પેજ છે એને ફોલો કરજો. તમને ઘરે બેઠા બેઠા તમને જે માહિતી મળવાની છે ને ગજબની મળવાની છે. સો મારી બેન શું કહેશો? સૌથી પહેલાં તો બહુ ટાઈમથી ઈચ્છા હતી મને નેચરલી, કારણ કે જોતી હતી વિડીયોમાં ને બધું જોતી હતી કે અહીંયા આગળ વૃદ્ધાશ્રમ ચાલી રહ્યું છે, જોડે બાળકો બી સાથે છે, તો વિચારતી હતી ઘણા ટાઈમથી કે મારે આવું છે. એટલે પછી એ જ સ્પેસિફિકલી અહીંયા એટલા માટે જ આવેલી છું. કેવું લાગ્યું? બહુ જ સરસ લાગ્યું. સૌથી પહેલાં તો તમને ખરેખર કયા શબ્દોમાં વર્ણવો ને એ જ નથી સમજાતું કે આટલું બધું મેનેજ કઈ રીતે કરો છો. અને સૌથી પહેલાં તો આ વિચાર ક્યાંથી આવ્યો કે વૃદ્ધો ને બાળકો મેરેજની વાત કરવામાં આવે મારી બેન તો મારાથી ઘણી નાની છે એટલે તને તું કહીશ, મારાથી 3 વર્ષ નાની છે. આપણે છીએ વકીલ. કોણ? વકીલ. એટલે વકીલ ક્યાંય પાછા પડે? ક્યારેય નહીં. પણ તો બી એક વખત વિચાર તો આવે ને, કારણ કે આટલા બધા માણસો, એવું નથી ને કે 2-5 વ્યક્તિઓની વાત છે, આ તો કેટલા બધા વ્યક્તિઓની વચ્ચેની વાત છે. અને આટલા બધા વૃદ્ધો, દિવ્યાંગો, આટલા બધા, જ્યારે તમારા જેવા બધા સાથ આપવાવાળા અને સપોર્ટ આપવાવાળા દૂર દૂરથી હોય ત્યારે બધું આપણા માટે સરળ થઈ જાય છે. હા, એ સાચી વાત છે. હું બી કહું છું કે જમીન બાબતની તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય, જમીન બાબતની અંદર તમારા મનની અંદર જે પણ પ્રશ્નો હોય એ એડવોકેટ કિંજલ પટેલનું જે ફેસબુક અને ઇન્સ્ટા પેજ છે એને ફોલો કરજો. તમને ઘરે બેઠા બેઠા તમને જે માહિતી મળવાની છે ને ગજબની મળવાની છે.